સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં દેશો ને? આપણે પણ અત્યારમાં મજામાં જ છે. અને આજે જો શીતળા સાતમ છે તો આપણે શીતળામાની પૂજાની તૈયારી કરવી છે. કેમ કે આપણે નીચે તો નથી જતી હું શીતળામાની પૂજા કરવા, પણ આપણે ઘરે જ તે પૂજા કરીએ છીએ. અને સાંજે જો આપણે અહીંયા ચૂલા પૂજન કરવાનું હોય, રસોઈ બનાવીને પછી ચૂલો ઠારવાનો હોય, તો આપણે રાતે તે નવરાત્રી હતા 11:30 નવરી થઈ હતી. અને પછી આપણે ચૂલાનું પૂજન પણ સરસ મજાનું કરી નાખ્યું છે. ને અત્યારમાં આપણે શીતળામાની આપણે અહીંયા પાણી હારે તે આપણે પૂજા કરવાની હોય, તો અત્યારમાં આપણે કુલર બનાવીને આપણે પાણી હારે પૂજા કરી નાખશું. તો એના માટે જો હું નાગલા બનાવું છું અત્યારમાં, તો નાગલા બનાવીને પછી આપણે શીતળામાની પૂજા કરી લઈએ ઘરે જ તે. તો આજે શીતળા સાતમ છે, તો શીતળા સાતમને આપ સૌને હાર્દિક શુભકામના. શીતળામાં સૌની રક્ષા કરે એવી શુભકામના આપું છું, અને હંમેશા તંદુરસ્ત રાખે અને સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરવી છે આપણે. આવી રીતે આ તો બહુ પૂજા પાઠ મને નથી ફાવતા, જેટલું ફાવે એટલું આપણે કરીએ. હવે આપણે ચોખાથી વધારી લેવું. આમ તો મેં સાંજે જ પૂજા કરી નાખી, પણ અત્યારે આપણે પાછા રિપીટ કરી લઈએ. પ્રસાદી લે અને હરખું પગે લાગીને માતાજીને કે સદબુદ્ધિ આપજો, ડાયો કરી દેજો એમ. ભાઈ તૈયાર થઈ ગયા છે ને ટ્યુશન જવાની તૈયારી કરે છે. આજ ધાર્મિકભાઈને એક્ઝામ છે કદમ. અત્યારે 7 વાગી ગયા છે. ધાર્મિકભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. અત્યારમાં જો સરસ મજાની આપણે પૂરી ને એવું બનાવ્યું હતું, ચોળાફળી ને એવું. જો ચોળાફળી અને પૂરી ધાર્મિકભાઈને ભાવે તો બે લઈને બેસી ગયા છે. અને સાથે ફોન પણ જોવે છે. અને અત્યારે 9:15 થઈ ગયા. ધાર્મિકભાઈ અત્યારમાં ટ્યુશન ગયા હતા, તો ટ્યુશનમાંથી આવી ગયા. અને અત્યારમાં હજી વરસાદ આવે છે. સવારમાં ધાર્મિક ગયો ને ત્યારે થોડો થોડો વરસાદ આવતો હતો, ને અત્યારે જો ફૂલ વરસાદ પાછો આવે છે. તો આજે સવારનો વરસાદ ચાલુ જ થઈ ગયો છે. તમે જોઈ જ શકો છો વરસાદ અત્યારમાં કેટલો આવે છે. જો અને આજે છે શીતળા સાતમ, તો વરસાદ અત્યારમાં ફૂલ આવે છે ને હજી થોડોક ફૂલ થશે એવું લાગે છે. અને આપણે જો કપડાં મશીનમાં ધોવા નાખી દીધા છે, બસ ધોવાઈ જવા આવ્યા છે, તો અમે કપડાને એવું સૂકી દઈશું. ત્યાંમાં ધાર્મિકભાઈ નાસ્તા પાણી થઈ જાય ને પછી આપણે કામ બધું કરી નાખીએ. તો હું ભાઈ ફોનમાં એટલા તલીન થઈ જાય ને તો એને છે ને નાસ્તો કરતાં 1 કલાક થશે. હવે ફોન વધારે જોશે ને નાસ્તો ઓછો કરશે. તો આપણે શીતળામાની પૂજા તો કરી નાખીએ. તો શીતળામાની પૂજા કરીને આપણે આવી ગયા છીએ અગાસી ઉપર ચકલાને ચણ નાખવા માટે. જો અહીં કબૂતરને ચણ માટે નાખવા માટે આજે ચોખા લાવીશું. અને અહીંયા આપણું લાભેશ્વર મંદિર છે, સરસ મજાના દર્શન કરી લો બધાય. તો હવે આપણે કબૂતરને ચણ નાખી દઈએ. રોજ તો હું બાજરો લાવું છું, પણ આજે શીતળા સાતમ છે ને તો મેં ચોખાની પૂજા કરતી, તો તેમાં આપણે ચોખા વાપર્યા હોય, તો આજે ચોખા જ લઈ આવી. તો હવે આપણે અહીંયા તે કબૂતરને ચણ નાખી દઈશું. તો આપણે કબૂતરને સરસ મજાની ચણ નાખી દીધી. અને અહીંયા જો અત્યારમાં સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે, કેમ કે આજે સવારનો વરસાદ આવતો તો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. તો કોક છાંટા પડે છે, એમ દેખાય નહીં, કોક ક્યારેક છાંટો પડે છે. તો અત્યારમાં વરસાદ બંધ થઈ ગયો છે. અને હવે આપણે અહીંયા હનુમાનજીના દર્શન કરાવી દઈએ, કેમ કે અહીં મંદિર આપણે રોજ દેખાય. તો હું અહીં ઉપર આવું તો આપણે દર્શન કરવી એમને, બાકી નીચે નથી જતા. જો અહીં કાગડો બેઠો છે, કાગડો બેસી ગયો છે અહીંયા. આમાં ધમુભાઈ નીચે વહી ગયા છે. અને આમાં ધાર્મિકનો દોસ્તા જો જીને આંટા મારે છે, દોડો દોડો આવે છે. અહીંયા ધાર્મિકભાઈના દોસ્તા જો નાળિયેરવાળા પણ આવ્યા છે, નાળિયેર પાણી લેવામાં. અને આમાં ધાર્મિકભાઈ જો સાયકલ ચલાવવા પહોંચી ગયા છે અત્યારમાં. આમાં ધાર્મિક નવરો હોય ને ઘરે કોઈ હોય નહીં ને એટલે સાયકલ ચલાવવા જતો રહે. હમણાં આમાં ધાર્મિકભાઈને હાઇટ વધારવાનું છે, કે હાઇટ વધારવી છે, એને હાઇટ બહુ વધી નથી ને, તેને હાઇટ વધારવી છે એટલે સાયકલ ચલાવે છે. અને ભાઈને વજન ઉતારવો છે, કે હું બહુ જાડો છું એમ. તે વજન ઉતારવા માટે જમતોય નથી. જો કે જાડો નથી, પણ ખબર નહીં એને એવું લાગે છે કે હું જાડો થઈ ગયો છે. તો ધાર્મિકભાઈ સાયકલ ચલાવે છે ને જો બધા શીતળામાની પૂજા કરીને આવે છે. અને અહીંયા બધા શીતળામાની પૂજા કરવા જાય છે. જો અહીં બધા શીતળામાં બેસાડ્યા છે ત્યાં, તો ત્યાં બધા પૂજા કરવા જાય દર વર્ષે. પણ આપણે તો હું તો ક્યારેય પૂજા કરવા નથી જતી. હું તો શીતળામાની પૂજા ક્યારેય કરવા નથી જતી. હું શીતળામાને ઘરે તે આપણે પાણી આરે દીવો કરીને શીતળામાની પૂજા કરી લઈ.
અને ઘરે કરો કે ત્યાં કરો બધું એક જ છે. ભગવાનને આપણે દિલથી યાદ કરી લઈએ એટલે ભગવાન માની જ લે કે આપણે પૂજા કરવા જવાની જરૂર નથી. ઘરે આપણે મા બાપને સાચવીએ, ઘર પરિવારને સાચવીએ એટલે બધું પૂજા પાઠ જ છે. મા બાપને સાચવો એટલે બધા જ પૂજા પાઠ આવી ગયા. મારું માનવું એવું છે ને, મારા પપ્પા હતા ને તો મારા પપ્પા પણ એવું જ કહેતા કે મા બાપને સાચવો એટલે બધું જ આવી ગયું. ક્યાંય ભગવાનને દર્શન કરવા જવાની જરૂર નથી. અને હું લગભગ ક્યાંય મંદિરે જાતી નથી. હું ઘરે જ ભગવાનને બધું પૂજા પાઠ કરું અને મારા મા બાપ એ જ મારા ભગવાન પહેલેથી જ મારું એવું જ છે. અને મા બાપ છે એ તમારા સાક્ષાત તમારી સામે જ છે, તો આપણે એને સાચવવા જોઈએ તો બધું જ આવી ગયું. તો અત્યારે આપણે સાતમનો જમવા બેસી ગયા છે. અમારો ઓમબેન ધાર્મિક ભાઈ જો જમવા બેસી ગયા છે. આપણે બનાવી હતી સૂકી ભાજીને થેપલા, ચોળાફળી, પછી ફ્રૂટ સલાડ છે. અને આમાં ધમુભાઈ પણ જો જમવા માંડ્યા છે. અને જો અહીં આપણે સાંજે સૂકી ભાજી બનાવી હતી, આ સૂકી ભાજી છે અને આ ફ્રૂટ સલાડ અને થેપલા ને એવું. ધમુભાઈ અત્યારે ટાઢી હાથમ જમવા માંડ્યા છે. અને અત્યારે 3:30 થયા છે. 3:30 જમવા બેઠા છે. આજ સવારે નાસ્તો કર્યા હતા, પછી કોઈ જમવા નહોતું બેઠું. અત્યારે બધા જમવા બેઠા છે. અને રજા હોય ને એટલે આમ જ હોય. સવારે 10-11 વાગે નાસ્તો કરે અને પછી મોડા 3 વાગે કે 4 વાગે એમ કંઈક જમે. તો હાલો બધા જમવા ટાઢી હાથમ કરવા. અમારે ટાઢી હાથમ કરે છે. તમે ટાઢી હાથમમાં શું બનાવ્યું મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો આપણી આ બ્લોગની ચેનલ છે એમાં આજે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. અને આપણી બીજી ચેનલ છે એમાં આપણે 1817 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર દિલથી. આજ તો આપણે આખો દી નવરાત રહ્યા, કેમ કે આજ કઈ કામ તો હોય નહીં. આજ રસોઈનો બનાવવાનો એટલે આપણે હાવ નવરા હોય, કાંઈ કામ ન હોય. વાસણ એટલા બધા ન થાય અને રસોઈમાં આપણે કલાકનો ટાઈમ વિયો જાય તો દિવસની 3 કલાક તો આપણે રસોઈની જ ગણવાની, સવાર બપોર ને સાંજ એમ. અને વાસણ એટલા થાય તો આજ તો કાંઈ રસોઈ બનાવવાનું હોય ને કંઈ કામ ન હોય. કાલે પાછા આખા દિવસનું આપણે કામ કરી નાખ્યું હોય, આજનું કાલનું 2 દિવસનું ભેગું કામ કર્યું. કાલ તો બહુ જ થાકી ગઈ હતી, કેમ કે રાતના 12 વાગે નવરી થઈ હતી. કેમ કે બધું કામ આપણે એકલા જ કરવાનું, ઘરે કોઈ સપોર્ટ કરવાવાળું છે નહીં. હું એકલી જ છું, કોઈ મારી દીકરી નથી. દીકરી હોય તો આપણે થોડોક મદદ કરે ને, છોકરા છે તો છોકરા તો આપણે શું કામ કરી દે બિચાર. તોય મારું ઓમને થોડું ઘણું કામ કરાવે, મને બટેટાને એવું ફોલ દે, બીજું જે નાનું મોટું કામ હોય એ કરી દે. અને અમુક કામ આપણે ચીંધી તો એ પણ કરી દે. અને પણ હું એને હમણાં નથી ચીંધી, કેમ કે મારું ઓમ 12માં છે ને તો એ થાકી ગયો હોય ને તો હું એની પાસે કોઈ કામ ન કરાવું. અને અત્યારે હું ઓમ બે ઘરે છે, ધાર્મિક ને પપ્પા બે બહાર. અને ઓમભાઈ અમારા સુઈ ગયા તો મને એકલા કંટાળો આવે છે. ને ટીવી આજ બંધ થઈ ગયું છે, નકર હું ટીવી જોતી. અને ફોને આપણે જોઈ ને કેટલો જોઈએ, ફોનમાં પછી કંટાળો આવે એટલે ફોને ન જોવે. મારું આજ બધું કામ એ પતી ગયું છે. અને હા, એક આપણે ગુડ ન્યૂઝ આપવાના છે આ બધાને. તો આપણી આ ચેનલ છે વ્લોગની, જે ધાર્મિક ગોડાર બ્લોગ છે, એમાં આપણે આજે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો આજે સાતમ પણ છે અને આપણા સબસ્ક્રાઈબર 500 કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપ સૌનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. આમ જ આપને સપોર્ટ કરતા રહેજો અને આ બધા આમ જ આપને સાથ આગળ આપતા રહેજો. અને આશા કરું છું કે આવો જ પ્રેમ અને સપોર્ટ તમારો બધાને મળતા રહે. હું આમ જ આગળ વધતી રહું. અને બસ મારી એક જ ઈચ્છા છે કે મને બધા મારા નામથી ઓળખે. મારું વ્લોગ બનાવવાનું એક જ કારણ છે કે બસ મને મારા નામથી બધા ઓળખે, મારી પહેચાન બને. અને મારી બીજી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, એમાં 1800 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. એ પણ આજે જ થયા છે. તો મારી બંને ચેનલમાં આજે એકમાં 1800 પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ છે એમાં 1800 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે. અને આપણી આ બ્લોગની ચેનલ છે એમાં 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે. તો આજનો દિવસ તો મારા માટે બહુ ખુશીનો દિવસ છે. અને હું બહુ ખુશ છું કે તમે મને આટલો સપોર્ટ કરો છો. અને આશા કરું છું આમ જ મને આગળ સપોર્ટ કરતા રહ્યો. તમારો દિલથી આભાર માનું છું બધાનો કે આમ જ મને આગળ સપોર્ટ કરતા રહેશો. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. કાલે જન્માષ્ટમી છે તો જન્માષ્ટમીનો તહેવાર તો બધાનો પ્રિય તહેવાર જ હોય. અને નાના બાળકોને તો ખૂબ જ ગમે. મારા ધાર્મિકનો તો પ્રિયમાં પ્રિય તહેવાર છે, કેમ કે ધાર્મિકને મટકી ફોડવી ખૂબ જ ગમે. તો ધાર્મિક દર વખતે મટકી ફોડવાની જીદ કરતો હોય. અને આજે પણ એ મટકી ફોડવાની જીદ કરતો હતો કે મટકી ફોડવા તો હું જ ઉપર ચડીશ એમ. તો જોઈએ ગયા વખતે તો ધાર્મિકે એક મટકી ફોડી હતી. 4 થી 5 મટકી બાંધે છે અને બધા છોકરાને એક મટકી ફોડવાનો વારો આપે છે. તો જોઈએ અમારા ધાર્મિકભાઈ આગળ મટકી ફોડે છે કે નહીં. અને કાલે જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભકામના. કૃષ્ણ ભગવાન આપ સૌની મનોકામના પૂરી કરે, આપ સૌને તંદુરસ્ત અને ખુશ રાખે હંમેશા, એવી પ્રાર્થના કરું છું. અને શુભેચ્છા આપું છું કે હંમેશા હસતા રહ્યો અને તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે, એવી આપણે પ્રાર્થના કરીએ છીએ દિલથી. અને હંમેશા આમ જ આપને સપોર્ટ કરતા રહ્યો અને અમારી સાથે હંમેશા બના રહ્યો. અને મને જેમ સપોર્ટ કરશો એમ મને પણ ખુશી મળશે. અને હું પણ આગળ નવા વ્લોગ બનાવતી રહીશ. જો કે મારા વ્લોગમાં તો જાજા ભાગે હું ધાર્મિક બેઝ તમને જોવા મળીશ, કેમ કે મારું ઓમને 12મું ધોરણ છે તો હું એને વધારે પડતું ડિસ્ટર્બ નથી કરતી. અને એના પપ્પા પણ ખૂબ કામમાં હોય છે, એ પણ ફ્રી ન હોય એટલે એને પણ હું ડિસ્ટર્બ ન કરું. એટલે હું ધાર્મિક અમે બે ફ્રી હોય એટલે અમે બે વ્લોગ બનાવ્યા કરીએ. હા, તો બહારને ફરવા જાય ત્યાં તમને બહારનું વાતાવરણ છે, બહારનું લોકેશન છે, બધું જોવા મળશે. તો હંમેશા આપણા બ્લોગમાં બનતા રહેજો. અને આપણો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે કપડાં બદલાવીને તૈયાર થઈ ગયા ને અત્યારે આપણે જાય છે બહાર. મેહુલના ધાર્મિક પણ નીચે આવી ગયા છે અને અમારા ઓમભાઈ તૈયાર થાય છે.
તો મેહુલ ક્યાં લઈ જવાના એ મને ખબર નથી ને બહાર વરસાદ પણ હજી આવે જ છે. અત્યારે વરસાદ આવે છે તો તમને પણ બતાવી દઉં. મને બહુ અવાજ તો આવે જ છે વરસાદનો, પણ આપણે તૈયાર થઈને જઈએ તો છે. જો વરસાદ હજી આવે જ છે તો ચાલો વરસાદે આપણે બહાર જવાનું છે. પલળતા પલળતા તો મજા આવશે. અને અત્યારે મેહુલ સવારના જમવા નથી તો મેહુલને જમવાનું પણ બાકી છે. તો અત્યારે ક્યાંક જમવા પણ જાશું ને ક્યાંક આટો મારવા પણ જાશું. તો આપણે આવી ગયા છીએ ગુજરાતી હોટલમાં જમવા. મારે અત્યારે એકટાણું છે અને મેહુલે બપોરના જમવા નથી તો મેહુલને પણ જમવાનું. તો અમને ગુજરાતી હોટલમાં ખૂબ જમવાની મજા આવે ને અહીંયા બહુ સરસ જમવાનું બનાવે છે. તો અમે લગભગ અહીંયા જ જમવા આવીએ છીએ. પંજાબી ખાવું હોય તો બીજે જાય અને ગુજરાતી જમવું હોય તો અમે આ જ હોટલમાં આવીએ છીએ. અને અમારા ધાર્મિકભાઈ જો જમવાનું શરૂ કરી દીધું. અમારા ધાર્મિકભાઈને બહુ ભૂખ લાગી છે કેમ કે ધાર્મિકભાઈ આજ વહેલા જમી લીધું હતું બપોરે, તો અત્યારે એને પણ ભૂખ લાગી. તો આપણે જમી કાઢીને ઘરે આવી ગયા અને આપણે પુલ ઉપર જવું હતું બેસવા, પણ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે ફટાફટ ઘરે આવી ગયા. ખાલી જમ્યા એટલી વાર ધીમો વરસાદ રહ્યો, જમીન ઊભા થયા ને એ જ ભેગો વરસાદ થોડો થોડો શરૂ થઈ ગયો એટલે આપણે સીધા જ ઘરે ગયા અને ઘરે પહોંચ્યા ને ફૂલ વરસાદ અત્યારે આવવા માંડ્યો છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.